નમસ્કાર 724 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પાર્થ। નજર કરી કેટલાક સમાચાર ઉપર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અરવલ્લી જિલ્લામાં આગમનને વધાવવા રેકર્ડ પાછળ ગયેલી હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગેનો એક નવો રેકોર્ડ કાયમ કરવામાં આવ્યો છે। જો કે પાલિકાના સંસાધનોનો ઉપયોગ કર્યા બાદ એવોર્ડ ભાજપ યુવા મોરચાના પ્રમુખના નામે આવતા મોટો વિવાદ ઉભો થયો છે। વર્લ્ડ રેકોર્ડ પાછળ ગેલા થયેલા ભાજપના શાસકોએ 28 જૂનના રોજ પ્રધાનમંત્રી મોદીના અરવલ્લી જિલ્લામાં આગમનને વધાવવા સ્વચ્છતાના નામે નવો રેકોર્ડ કાયમ કરવાનો તુક્કો લગાવેલો। 28 જૂનના રોજ સવારે હિંમતનગર પ્રાંતિજ તલોદ ઈડર વડાલી નગરપાલિકાના કર્મચારીઓ વાહનો સહિતના સંસાધનો હિંમતનગરમાં ખડકી દીધા અને સ્વચ્છતા અભિયાન શરૂ કરી એક ખાનગી ફાઉન્ડેશનમાં આનું નામાંકન કરાયું। જોકે વર્લ્ડ રેકોર્ડ તો નોંધાયો પણ પાલિકાના નામે નહીં પણ ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલના નામે, જેને લઈને મોટો વિવાદ પણ સર્જવા પામ્યો છે। હિંમતનગર નગરપાલિકાએ મહાસ્વચ્છતા અભિયાન અનુસંધાનમાં જે 28મી તારીખે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જે કાર્યક્રમ કર્યો એ સ્વચ્છતાના રીતે ખરેખર બહુ સારી બાબત છે, પરંતુ હિંમતનગર નગરપાલિકા પોતે પોતાના સંસાધનો તથા જિલ્લાની દરેક નગરપાલિકા પોતાના સાધનો અને સંસાધનો લાવી આ મહાસ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધેલ, પરંતુ જ્યારે વર્લ્ડ રેકોર્ડની વાત આવે ત્યારે હિંમતનગર નગરપાલિકાના કોર્પોરેટરોની મહેનત તથા નગરપાલિકાના સંસાધનોનો ઉપયોગ કરવા છતાંય વ્યક્તિગત ભારતીય જનતા યુવા મોરચાના નામે વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ આપવામાં આવે એ દુઃખદાયક બાબત છે અને અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આ વસ્તુનો સખત વિરોધ કરીએ છીએ। સાબરકાંઠા જિલ્લાની 6 નગરપાલિકાઓના કર્મચારી અને સરકારી ખર્ચ સાથે શાળાઓના બાળકોની મદદને લઈને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો, પણ આ રેકોર્ડમાંથી પાલિકાનું નામ જ ગાયબ થઈ જતા પાલિકાનો વિપક્ષ અને સત્તાધારી પક્ષના કેટલાક લોકો પણ રૂસે ભરાયા છે। તો સરકારના બેનરો અને ખર્ચ કર્યા બાદ વર્લ્ડ રેકોર્ડનો જ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ખાટી ગયા છતાં પાલિકાના પ્રમુખ આ બાબતે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે। વળી રેકોર્ડ આપનાર લિમ્કા બુક કે ગ્રીનિઝ બુક એ પણ કોઈને ખબર જ નથી। એવો કોઈ વિવાદ છે જ નહીં। જે સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું તે સાબરકાંઠા જિલ્લા અને નગરપાલિકા સંયોજિત કર્યું હતું। એમાં સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા સિવાયની બધી નગરપાલિકાઓ જોડાઈ હતી અને એ અભિયાન ખૂબ જ સરસ રીતે ગયેલું। અને જે પેલું ગિનીસ બુકમાં જે આવવાનું હતું વર્લ્ડ રેકોર્ડ માટેનું, એમાં એવું કશું છે જ નહીં। એ યુવા મોરચાએ જ બોલાયા હતા એ લોકોને, એટલે એ લોકોના નામે એ રીતે ગયું। પણ મારી પર ફોન આવે તો એમ કે બેન નગરપાલિકાને આપવાનું છે તો એ આપશે પછી, પણ યુવા મોરચાના છોકરાઓ ત્યાં જઈને લઈ આવ્યા। જલ યુવાનો થોડો જુસ્સો વધારે હોય એટલે એમાં કશું કોઈ બીજો કોઈ વિવાદ નથી, કંઈ નથી। અને નગરપાલિકાએ તો શહેર માટે નગર માટે સેવા કરવાની જ છે। ખર્ચ સરકારનો અને નામના ભાજપના હોદ્દેદારોની। ત્યારે ભાજપ સંચાલિત પાલિકામાં આ મુદ્દે હાલમાં તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉદ્ભવી છે અને ભાજપના જ કેટલાક કાર્યકરોએ આ મુદ્દે પ્રદેશના નેતાઓનું ધ્યાન પણ દોર્યું છે। જોકે હાલમાં તો બેનરોમાં પાલિકાએ જે શેખી મારેલી અને બાદમાં જે લોકોના નામે ચડી તે લોકો પાલિકાના સત્તાધીશો પણ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયા છે। દીપકસિંહ રાઠોડ, 724 ન્યૂઝ, હિંમતનગર। વડિયામાં ગ્રામ પંચાયત દ્વારા સરપંચ પતિ હસ્તે સફાઈ કામદારોને નવી રેકડીનું વિતરણ કરાયું હતું। ભારતમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે। એવામાં વિડિયા ગામના સરપંચ શ્રી છગનભાઈ ઢોલરિયાએ જોરશોરથી સ્વચ્છતા અભિયાનનું કામ શરૂ કરાવેલ છે। અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં ઘણા સમયથી સફાઈ કામદારો ઓછા વેતનમાં કામ કરી રહ્યા હતા। નવા સરપંચ આવ્યા બાદ સફાઈ કામદારોને વેતનમાં વધારો કર્યો અને નવી રેકડીઓનું વિતરણ કર્યું। કચરા માટે ટોપલી, રેકડી, ટ્રેક્ટર શરૂ કર્યું અને કડક સૂચનાઓ આપી કે ગામમાં કોઈ જગ્યાએ ઉકરડા કે કચરો દેખાવો ન જોઈએ। એક સ્વચ્છ ગામ હશે તો રોગચાળો નહીં થાય તે માટે ચોકસાઈ જરૂરી છે અને સફાઈ કામદારોને સવારને સાંજે હાજરી પૂરવાની ફરજિયાત અને રેકડી હશે તો જ હાજરી પૂરાશે એવા સૂચનો કર્યા અને સ્વચ્છતાના અભયારણ્યમાં જાળવી રાખવા માટે ગ્રામજનોમાં પણ કડક સૂચનાઓ અપાઈ કે કચરો તમે ભેગો કરો અને 2 દિવસે ટ્રેક્ટર આવે તેમાં ફેંકવો। કચરાનો નિકાલ ટ્રેક્ટર કરશે અને ગામ લોકોએ પૂરો સાથ સહકાર આપ્યો અને ગામ લોકોમાં સરપંચ પતિની કામગીરી જોઈ લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। પરેશ પરમાર, 724 ન્યૂઝ, વડિયા।
હાલ ભારતભરમાં અવારનવાર હત્યા અને આત્મહત્યા જેવા કેસો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નજીક આવેલ નવોદય વિદ્યાલયમાં એક 14 વર્ષના બાળકની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. હાલ પોતાના બાળકને સારું એજ્યુકેશન અપાવવું તે હાલના સમયમાં એક પેટર્ન બની ગઈ છે, ત્યારે તેમાં પણ પોતાના બાળકને GSEB કરતા CBSE વિદ્યાલયમાં બાળકને ભણાવવું તે મહત્વનું માને છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નજીક આવેલ નવોદય વિદ્યાલયમાં CBSE આવેલ છે અને અહીંયા આગળ બાળકો માટે રહેવા અને અભ્યાસની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ત્યારે બાળકોના વાલીઓ વગર વિચારે પોતાના બાળકને પોતાનાથી દૂર અભ્યાસ અર્થે મોકલી આપતા હોય છે, ત્યારે બાળકને શું જોઈએ છે તેનો પણ વિચાર કરતા નથી. ત્યારે તારીખ 3 જુલાઈ 2017ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના નવોદય વિદ્યાલયની ઘટના પ્રકાશમાં આવી. ઘટના કંઈક તમારા શરીરના રૂવાડા ઊંચા કરે તેવી છે, કેમ કે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની શંકાસ્પદ હાલતમાં ટોયલેટના બાજુના હાઉસિંગ પાસે ગેટ સાથે રસ્સીથી ટૂંપો આપેલ હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે આ બાબત નવોદય વિદ્યાલય અને પૂરા ધાંગધ્રામાં વાયુ વેગે પ્રસરી જવા પામી હતી. જ્યારે આ વિદ્યાર્થીનું નામ સીતાપરા રાહુલ મગનભાઈ, જેઓની ઉંમર આશરે 14 વર્ષની હતી. આ વિદ્યાર્થી સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ચૂપની ગામનો હતો અને જેઓએ આજે સવારે જ પોતાના પિતા સાથે ફોન પર ટેલિફોનિક વાતચીત કરી હતી. તો આ બાળકની લાશ મળી આવવાના સમાચાર પિતાને સંભળાયા ત્યારે બાળકના પિતા તૂટી પડ્યા હતા અને તાત્કાલિક નવોદય વિદ્યાલય ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ બાળકની લાશને ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ત્યારે ફરજ પરના ડોક્ટર દ્વારા રાહુલના નામના વિદ્યાર્થીને મૃત જાહેર કરવામાં આવ્યો. હવે પ્રશ્ન એ થાય છે કે રાહુલ નામના વિદ્યાર્થી પાસે આવી રસી આવી તો ક્યાંથી? શું આત્મહત્યા છે કે હત્યા? તો આ બાબતે ફરિયાદ કરવાને બદલે આ બાળકની લાશને રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલી આપી છે અને 10 વાગે આ લાશ મોકલી આપી છે, જેથી આ ઘટનાની સાચી હકીકત બહાર આવી શકે છે. ત્યારે તમામ બાબતોને ધ્યાનમાં લઈ લોકવાયકા સાંભળવા મળે છે કે આ નવોદય વિદ્યાલય હોસ્ટેલમાં ટોયલેટ, બાથરૂમ, પાણી પણ નથી આવતું. વિદ્યાર્થીઓને જમવામાં પણ ઘણી બધી તકલીફ પડે છે, જમવાનું પણ બરાબર હોતું નથી. આવી અનેક પ્રકારની લોકવાયકા થતી હોય તેવું સાંભળવા મળેલ હતું. ત્યારે બાળકના મોતનું પાછળનું કારણ કંઈક આ બાબત પણ હોઈ શકે. તો પાછળથી એવું પણ લાગે છે કે આવા નાની વયના કુમળા બાળકની આત્મહત્યા શું કહેવાય તે ખબર પડતી હશે. આ બાળક પાસે રસી ક્યાંથી આવી હશે? બાળકનો જીવ ગયો ત્યાં સુધી કોઈ ઘટના સ્થળે આવ્યું જ નહીં. આ સમયે નવોદય સ્ટાફ ક્યાં હતો? નવોદયમાં અભ્યાસ અર્થે રહેતા વિદ્યાર્થીઓ ક્યાં હતા? આવા તમામ અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે આ બાબતની તપાસ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શિંગર ખિયા કરી રહ્યા છે. રાજકોટ ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવે ત્યારબાદ સાચી હકીકત સામે આવશે કે આ બાળકની हत्या છે કે आत्महत्या. मैं असिस्टेंट कमिश्नर नवोदय विद्यालय समिति पुणे संभाग, हमें जैसे ही मालूम चला तो हम हमारे डिप्टी कमिश्नर साहब श्री डॉक्टर सुधाकर गायकवाड़ जी ने आदेश दिया कि आप जाकर के देखिए और जो भी है उसका जांच कर करके और फिर रिपोर्ट भी दीजिए और क्या बात है इस वास्तव में पता लगाने के लिए हमारी जांच शुरू हो गई है. तो अभी तो कुछ पता नहीं चला है, लेकिन जो प्राचार्य श्री कामले जी से मालूम चला कि हॉस्टल में ही बच्चा टॉयलेट साइड में जो रस्सी है सुतली नायलॉन की उससे लगा करके वो बच्चा गिरा हुआ था और किसी पेरेंट के द्वारा ही मालूम चला. फिर ये लोग तुरंत हॉस्पिटल ले गए जहां वो बच्चा मृत घोषित कर दिया गया. तो अभी जांच शुरू हुई है. अभी ठीक से नहीं कहा जा सकता है असली क्या कारण है, लेकिन हम निष्पक्ष रूप से इसकी जांच करेंगे और जो भी दोषी है उसके प्रति जो भी कड़ी कार्रवाई होगी वो की जाएगी. एक छात्र मास्टर राहुल मगनभाई सीतापुरा कक्षा 8वीं ब का जो रविवार के दिन लगभग 4 से 5 के बीच में अपने चाचा जी के साथ विद्यालय में उपस्थित हुआ था. सोमवार के दिन 3 तारीख को उस छात्र ने 1 बजे लगभग अपने पिताजी से दूसरे एक पेरेंट्स के द्वारा फ़ोन पर कुछ बात की है और उसके बाद लगभग 1:40 पर मुझे खबर हुई कि एक सदन में छात्र जो बेहोश पड़ा है करके सिविल हॉस्पिटल धांगध्रा ले जा रहे थे. मैं भी उसी वाहन में सिविल धांगध्रा में गया. वहाँ जाने के बाद देखा डॉक्टरों ने तो मृत है करके उन्होंने बता दिया और तुरंत पुलिस को बुला लिया. पुलिस ने वहाँ भी परीक्षण किया और तुरंत 2 या 4 के बीच में पुलिस द्वारा जो है नवोदय विद्यालय धांगध्रा में आकर उन्होंने भी प्राथमिक पूरी इंक्वायरी कर ली है. यहाँ के धांगध्रा सिविल से ये रिक्वेस्ट की कि यहाँ जो पोस्टमार्टम होता है उसकी बजाय मैं फॉरेंसिक जो पोस्टमार्टम होता है राजकोट करना मैं चाहता हूँ. तो पेरेंट के रिक्वेस्ट के साथ हम भी सभी वहाँ थे और राजकोट को रात को 10 बजे
छात्र के शव को लेके गए हैं। ફોન દ્વારા જાણ થઈ કે રાહુલ નામનો છોકરો છે જે જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે ઈસદરા ગામ પાસે, એની સુસાઇડ કરી લીધું છે, જેના આધારે અમે હોસ્પિટલ જઈ અને પ્રાથમિક તપાસ કરી અને પીએમ માટે ફોરેન્સિક પીએમ માટે અમે ડેડ બોડીને રાજકોટ મોકલી આપી અને હાલે અમે ત્યાં નવોદય વિદ્યાલય પણ જઈ અને ખરેખર આવું પગલું ભરવા પાછળનું કારણ શું છે એ જાણવા માટે અમે તપાસ કરી રહ્યા છીએ. કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હિંમતનગરના ગંભોઈ ચોકડી પર કિસાન સભા દ્વારા હાઈવે ચકાજામ કરી ખેડૂતોના વિવિધ પ્રશ્ન અંગે દેવું માફી જેવા મુદ્દાને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને કિસાન સભા દ્વારા ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી. હિંમતનગરના ગામભોઈ ચોકડી પર કિસાન સભા દ્વારા હાઈવે ચક્કાજામ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ખેડૂતોના વિવિધ પ્રશ્નો, દેવું માફી જેવા મુદ્દાઓને લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે ગામભોઈ ચોકડી પર અમદાવાદ દિલ્હી નેશનલ હાઈવે નંબર 8 પર કિસાન સભા દ્વારા ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. કિસાન સભા દ્વારા ગાંધીનગર ખાતે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરાઈ હતી. આજે હાઈવે ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો, જેને લઈને પોલીસે 40 થી વધુ લોકોની અટક કરી હતી. હું કુબેરભાઈ, ગુજરાત કિસાન સભાનો મંત્રી, આજે આ કામરેડોની વચ્ચે, આ કિસાનોની વચ્ચે, ખેડૂતોની વચ્ચે જાહેર કરું છું કે જ્યાં સુધી ખેડૂતોના દેવા નાબૂદ ન થાય અને જ્યાં સુધી આ તળાવોમાં, આ વાંસળીનું તળાવ છે કે વાંસેરાનું તળાવ છે કે પેલા શું કે ધૂળેટાનું તળાવ છે કે પુનાસરનું તળાવ છે, એ તમામ તળાવોમાં પાણી ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિસ્તારના અને ગુજરાતના અને સાબરકાંઠાના તમામ ખેડૂતો, યુવાનો, ભાઈઓ, બહેનો લડત કરશે. આ લડત લાંબી ચાલવાની છે. દીપકસિંહ રાઠોડ, CN24 ન્યૂઝ, હિંમતનગર. ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં આવેલા ફેમસ ટેલરની દુકાન પર RR સેલે રેડ પાડી હતી અને વિદેશી દારૂનો હજારોનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. જાણવા મળ્યા મુજબ આજરોજ સવારના સમયે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ ફેમસ ટેલરના મહેન્દ્ર ગાંધીને ત્યાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે છુપાયેલો હોવાની બાતમીના આધારે RR સેલ વિજિલન્સની એક ટીમે દારૂના ધંધામાં ફેમસ બની રહેલ ટેલરના ત્યાં રેડ કરી હતી. સતત RR સેલની ટીમે કલાકો સુધી ફેમસ ટેલરના મહેન્દ્ર ગાંધીના મકાનમાં સર્ચ કરી મકાનના વિવિધ સ્થળોએ છુપાવવામાં આવેલી વિદેશી દારૂના જથ્થો રંગે હાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફેમસ ટેલરના ફેમસ બનેલા દારૂના ધંધા ઉપર અગાઉ પણ RR સેલ અને સ્થાનિક પોલીસે પણ દરોડો પાડ્યો હતો, પરંતુ નહિવત પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ આજરોજ ફરી RR સેલે દરોડા પાડતા બુટલેગરો અને તેઓના વહીવટદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. RR સેલ વિભાગે રેડ કરી હજારોના વિદેશી દારૂના મુદ્દામાલને ઝડપી પાડી હોવાની ચર્ચાઓ કલાકો સુધી ચાલેલા આ RR સેલની રેડ બાદ કેન્દ્ર સ્થાને આવી હતી. ફેમસ ટેલરને ત્યાં RR સેલની રેડ દરમિયાન સર્ચ ચાલી રહ્યું હતું, ત્યારે નશાબાજોના દર્શન ચાલુ રહ્યા હતા. બે યુવાનો તો સર્ચ કરી રહેલા અધિકારીઓને માલચેપ પૂછતા આ યુવાનોને બાદમાં ખબર પડી કે તેઓ બાઇક લઈને રોકેટની ગતિએ રફુ ચક્કર થઈ ગયા. RR સેલ વિજિલન્સ વિભાગે સતત ભરૂચ બાજુ છેલ્લા કેટલાય મહિનાઓમાં નશાની દુનિયામાં રેડ કરી તરખાટ મચાવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે અને બુટલેગરોની સ્થિતિ જાય તો જાય કેવી બની ગઈ છે. RR સેલના વિજિલન્સ વિભાગે સતત ભરૂચ બાજુ છેલ્લા કેટલાક મહિનાઓમાં નશાની દુનિયામાં રેડ કરી તરખાટ મચાવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે અને બુટલેગરોની સ્થિતિ જાય તો કહા જાય જેવી બની હોવાની બે નંબરી ધંધા સાથે સંકળાયેલા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. તો બીજી તરફ વહીવટદારોના પણ ચોમાસાના ઠંડક ભર્યા વાતાવરણમાં RR સેલના નામે પરસેવો કપાળ ઉપર આવી ગયું હોય તેવું ચર્ચાએ જોર પકડી છે. હારૂન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ. સમાચારમાં હાલ સમય થયો છે એક વિરામનો. વધુ સમાચાર જોઈએ એક વિરામ બાદ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. વડનગરમાં જ્યાં વડાપ્રધાન બાળપણમાં ચા વેચતા હતા, હવે એ પ્રવાસન સ્થળ બનવા માટે તૈયાર છે. કેન્દ્રીય સરકાર હવે એની કાયા પલટ કરવાના છે અને જે પ્રવાસન સ્થળ બનશે.
હવેથી વિદેશી પ્રવાસીઓ અને એનઆરઆઈ 120 દિવસની જગ્યાએ 360 દિવસ પહેલા તેઓની ટિકિટ બુક કરાવી શકશે. આ નવી સુવિધા આગામી સપ્તાહથી જ અમલમાં મૂકવામાં આ માટેની જાહેરાત કરી દેવાશે. આ સુવિધા માત્ર મેલ એક્સપ્રેસ ટ્રેન, રાજધાની, શતાબ્દી, ગતિમાન અને તથા તેજસ ટ્રેન પૂરતી જ મર્યાદિત રહેશે. આ ટ્રેનોમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી તથા એક્ઝિક્યુટિવ ક્લાસને જ લાગુ પડશે. થર્ડ એસી તથા સ્લીપર કોચને લાગુ નહીં પડે. વિદેશી પ્રવાસીઓ અને એનઆરઆઈ ઘરે બેઠા 360 દિવસ પહેલા જ પોતાની મુસાફરી કન્ફર્મ કરી શકશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. રાજકોટ શહેરની જગન્નાથ સોસાયટીમાં ₹3 લાખ ભરેલી બેગ કોઈ સ્ત્રી ઉઠાવી ગઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં બિગ બજાર પાછળ આવેલ જગન્નાથ સોસાયટીમાં શેરી નંબર 252માં રહેતા સંજયભાઈ કાનજીભાઈ પટેલ ₹3 લાખની રકમ આજે સવારે 7:30 વાગે ઉપડી ગઈ હતી. સવારે કારખાનામાં હિસાબની રોકડ રકમ ભરેલી બેગ લઈને ઘરની બાજુમાં આવેલા મંદિરે પૂજા કરતા હતા. એ સમયે રૂપિયા ભરેલી બેગ ઉપાડી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ મહિલા ત્યાંથી પસાર થઈ ત્યારે બેગ ઉપાડી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસના PSI વરુ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાની શોધખોળ હાથ ધરી હતી. આ બનાવ જગન્નાથ સોસાયટીમાં ભારે ચર્ચા જગાવી હતી. બાજુમાં બેઠો હતો, દર્શન કરતો હતો મંદિરે. મારી બાજુમાં મેં મારું પર્સ અને રોકડા ₹3 લાખ રાખેલા હતા. એ મારા ખ્યાલ બહાર લઈ ગયું. પછી મેં બહાર તપાસ કરી. તપાસ કરીને એના સામેવાળાના સીસીટીવી કેમેરામાં મેં જોયું તો કોઈ લેડીઝ હતી. બ્લુ કલરની સાડી પહેરેલી હતી. બ્લુ અથવા રાણી કલરની સાડી પહેરેલી હતી. એનો ફૂટેજ મેં જોયો બધું. પછી મેં ઇન્કવાયરી કરી તો પણ મારા કંઈ થયું નહીં. રિદ્ધિ કણબર, CN24 ન્યૂઝ, રાજકોટ. સુરતના વેપારીઓના સમર્થનમાં માણાવદરના વેપારી મહામંડળે મામલતદારને આવેદનપત્ર આપી પોલીસ દમનનો વિરોધ કર્યો હતો. એક વિશાળ રેલી પણ કાઢી હતી. ભારત દેશમાં છેલ્લા 3 વર્ષથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ચારે તરફ આતંક જેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. પોલીસ દમન હોય કે ભીડ દમન હોય, કાયદો કોઈને ડરાવી શકતો ન હોય તેવું લાગે છે. થોડા સમય પહેલા જીએસટી લાગુ થતા સુરતના કાપડના વેપારીઓને જીએસટીનો ટકા દર વધારે લાગતા વેપારીઓએ જીએસટીનો વિરોધ કરી શાંતિપૂર્વક બંધનું એલાન આપતા સ્થાનિક પોલીસ વિભાગ તરફથી આંદોલનને કચડી નાખવા વેપારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવેલ અને ભારે દમન ગુજારેલ, જેમાં ઘણા વેપારીઓને ઈજાઓ થઈ હતી. સુરતમાં થયેલ વેપારી દમનના વિરોધમાં માણાવદર વેપારી મહામંડળે માણાવદર મામલતદારને આવેદનપત્ર આપવા એક વિશાળ રેલી યોજી હતી. સુરતમાં થયેલ વેપારીઓ ઉપરના દમનને સખત શબ્દોમાં વખોડી કાઢેલ અને જવાબદાર દમનકારી પોલીસ કર્મચારી, અધિકારીઓ અને મુખ પ્રેક્ષક બની બધું જોઈ રહ્યા હતા. આ રેલી પોલીસ સ્ટેશન પાસેથી શરૂ થઈ મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. સૂત્રોચ્ચાર સાથે જવાબદાર વ્યક્તિઓને પકડી યોગ્ય નસીહત પહોંચાડવા નારા લગાવ્યા હતા. રમેશભાઈ ગોરધનભાઈ મેંદપરા, પ્રમુખ શ્રી વેપારી મહામંડળ માણાવદર. ગઈકાલે સુરતમાં જીએસટીના વિરોધમાં વેપારીઓએ બંધ પાડેલ હતો, જેમાં જબરજસ્ત પોલીસ દમન થયેલ હતો. જેના વિરોધમાં માણાવદર શહેરના વેપારીઓએ આજ રોજ રેલી સ્વરૂપે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. આ રેલી છે એ ક્યાંથી નીકળી હતી? આ રેલી પોલીસ સ્ટેશનેથી થઈને મામલતદાર કચેરી સુધી શાંતિપૂર્વક નીકળી હતી. મોટા મામલતદાર માણાવદર આજે વેપારી મહામંડળે જે આવેદનપત્ર સુરતમાં જે ઘટના બનેલી આપેલ છે તે અમે આગળ મોકલી આપવામાં આવશે. કેમેરામેન કિશોર ખાનવણી સાથે જિગ્નેશ પટેલ, માણાવદર. ઉત્તર ગુજરાત વીજ કંપનીની વર્તુળ કચેરી સાબરમતી દ્વારા વિરમગામ શહેરમાં લોક દરબાર યોજાયો હતો. વીજળીના પ્રશ્નોની ફરિયાદને નિવારણ અર્થે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની સાબરમતી વર્તુળ કચેરી દ્વારા લોક દરબાર યોજાયો હતો, જેમાં વિરમગામ શહેર વિસ્તાર વીજ ગ્રાહકોના વીજળીને લગતા પ્રશ્નોની ફરિયાદના નિવારણ અર્થે લોક દરબારનું આયોજન કરાયું. લોક દરબારમાં વિરમગામ શહેર તેમજ ગ્રામ્ય ઉપરાંત માંડલ વિસ્તારોના વીજ ગ્રાહકો, ખેડૂતોના વીજળીના પ્રશ્નો રજૂ કરાયા. આ લોક દરબારમાં સાબરમતી વર્તુળ વીજ કંપનીના DS કાપડિયા તેમજ તાલુકાના વીજ કંપનીના અધિકારી સહિત વીજ કર્મચારીઓ અને વિરમગામ નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં તાલુકાના વીજ ગ્રાહકોના વીજળીને લગતા પ્રશ્નોનું વીજ અધિકારીઓ દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું. વિરમગામ શહેરમાં ચોમાસાના લીધે વારંવાર લાઇટો જવાના લીધે હેરાનગતિથી વિરમગામ જિલ્લા આયોજન દ્વારા આ લોક દરબારમાં લેખિત મૌખિક રજૂઆત કરાઈ.
અધિકારીઓ દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે વરસાદના સિઝનમાં વધુ ભારે પવન વાવાઝોડાથી ટ્રાન્સફોર્મરના નુકસાન થવાના બનાવો બનતા વિરમગામ શહેરમાં નાની મોટી વીજ સમસ્યા પણ સર્જાઈ હતી. વિરમગામ ખાતે આજે 4/7/2017ના રોજ સાબરમતી ડિવિઝનના કાર્યપાલક ઇજનેર શ્રી DS કાપડિયા સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવેલ, જેમાં માંડલ, વિરમગામ તથા વિરમગામ રૂરલ સબ ડિવિઝનના ગ્રામ્યજનોની રજૂઆતો સાંભળેલ તેનો જે પણ નિકાલ સ્થળ ઉપર જ થયેલ છે. આજે 3 સબ ડિવિઝનનો આ લોક દરબારમાં સમાવેશ કર્યો હતો, વિરમગામ ટાઉન, વિરમગામ રૂરલ અને માંડલ. ચોમાસાના કારણે પબ્લિકનો પ્રતિસાદ ઓછો મળ્યો છે, પણ જે કંઈ લોકો હાજર હતા એમના પ્રશ્નો અમે લોકોએ શાંતિથી સાંભળ્યા છે, નોંધ કરી છે અને દરેકના પ્રશ્નનો સમય મર્યાદામાં નિકાલ થાય તે માટેની અમે બાંહેધરી આપી છે. બરાબર. અને જેથી અને આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી કાનભાઈ પટેલ સાહેબ પણ હાજર હતા અને એમનો પણ અમને સાથ અને સહકાર મળ્યો છે. અને અમારા તરફથી ગ્રાહકલક્ષી દરેક બાબતમાં અમે સંપૂર્ણ કાળજીથી અને ગ્રાહકોના પ્રશ્નનો ઝડપથી નિકાલ થાય. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ. કાંકરેજ તાલુકાના થરામાં આવેલા દેના બેંકમાં ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. બેંકમાં સાયરન વાગતા તેમજ હોમગાર્ડના જવાનો દોડી આવ્યા હતા. ચોરો ચોરી કરવાના સાધનો મૂકી ભાગી ગયા હતા. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ માર્કેટ યાર્ડના દરવાજા નજીક દેના બેંક છે. રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરવાના ઈરાદે બેંકની અંદર ધસી આવ્યા હતા. તેમજ બારીના લોખંડના સળિયા કાપી બેંકની અંદર ઘૂસી તિજોરીને કટર વડે કાપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાયરન વાગતા રાત્રિના સુમારે પેટ્રોલિંગ કરી રહેલ પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દોડી આવ્યા હતા, જેના પગલે ચોરો પોતાને ચોરી કરવાના સાધનો મૂકી રફુ ચક્કર થઈ ગયા હતા. જે બાબતે ચોરી કરવાના પ્રયાસની ફરિયાદ બેંકના મેનેજરે પોલીસ સ્ટેશન ખાતે કરી હતી, જેની તપાસના પગલે થરાના PSI ડોગ સ્પોટની જાણ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ તેમજ હોમગાર્ડના પેટ્રોલિંગ કરવાના પગલે ચોરી થતા અટકળો તેજ થઈ ગઈ છે. પોલીસ તેમજ હોમગાર્ડના પેટ્રોલિંગ કરવાને પગલે ચોરી થતા અટકવા પામી હતી. બેંક તોડવાનો પ્રયાસ કરતા બેંકની જાળી તોડી તિજોરી બાજુ આગળ વધતા બેંકનું સાયરન વાગી જતા થરા નાઇટ લેવલમાં પોલીસ તથા હોમગાર્ડ જવાનો તાત્કાલિક તેના બેંકની પહોંચતા ચોરી કરવા આવેલ ઈસમો જગ્યા છોડી ફરાર થઈ ગઈ અને ચોરીમાં કોઈ રોકડ રકમ કે દાગીનાથી બેંકમાંથી ચોરી થઈ નથી. અને ચોરી કરવા આવેલ ઈસમો પોતાની સાથે લાવેલ વસ્તુઓ, જેમાં ગેસ કટર, ગેસની 2 બોટલો, પાઇપલાઇન, પથ્થર, આના વગેરે જગ્યા પણ છોડી નાસી ગઈ છે. આ બાબતે ગુનો દાખલ થયેલ છે. એની તપાસ ચાલુ છે. ડોગ ફિંગરપ્રિન્ટ FSI દ્વારા તપાસ ચાલુ છે. PSI એડિટરમાં ખરા પહોંચે. માનસી ચૌહાણ, CN24 ન્યૂઝ, થરા. બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.